હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. હું છું કમલેશ કનોડિયા. વાતની શરૂઆત કરું એ પહેલા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા વિડીયોને આટલો પ્રેમ આપો છો અને લાઈક કરો છો. થેન્ક યુ વેરી મચ. હવે વાત એમ છે કે હું 2 મહિના અગાઉ ઇન્ડિયા ગયો હતો અને મારા એક ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, એમને હું મળ્યો અને મેં જાણ કરી કે મારે એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છે. તો એમણે જોયું, ચેક કર્યું, બધી કંપનીઓમાં પૂછપરછ કરી. એમને મેં જાણ કરી કે હું ઇઝરાયલ છું, જોબ કરું છું. એ રીતે એમણે બધી કંપનીઓમાં પૂછપરછ કરી અને પછી એમને ત્યાંથી એવો રિપ્લાય આપ્યો દરેક કંપનીમાંથી કે ઇઝરાયલ કન્ટ્રીમાં અમે કોઈ પણ જાતનો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી આપતા નથી. અને હા, જો આપીએ છીએ તો એના દરેક ડોક્યુમેન્ટ ત્યાંથી અમને મળવા જોઈએ. અમારે જે જરૂર છે એ બધા જ ડોક્યુમેન્ટ. એટલે આ વાત એટલા માટે કરું છું કે જો કોઈ પણ માણસ, આપણા મિત્રો છે બધા, આપણે બધા એક ફેમિલી જ છીએ અહીંયા, તો કે જે કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ ઉતારે છે, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લે છે, કોઈ પણ એજન્ટ મિત્રો હોય, કોઈ સગા સંબંધી કોઈ પણ હોય, એમની જોડેથી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય તો એમને પહેલા પૂછજો કે ઇઝરાયલ કન્ટ્રીમાં લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી આપે છે ખરા? કોઈ પણ કંપની નહીં આપે. અને જો આપશે તો ઘણા બધા ડોક્યુમેન્ટ તમારી જોડે માગશે અને તમે આપી નહીં શકો. અને આપી શકશો તે બહુ સારું છે કે જાણ કરીને તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ શકો છો. પણ એમને એમ જો તમે અહીંયા છો ને એમને એમ કોઈ મિત્ર છે કે કોઈ સગા સંબંધી છે, તમે ઉતારી દીધું અને પાછળથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ અહીંયા થાય છે, ભગવાન ના કરે ને એવો કોઈ પણ પ્રોબ્લેમ કોઈને થાય અહીંયા, અને પોલિસી ક્લેમ કરવાની આવે ત્યારે કંપનીવાળા હાથ અદ્ધર કરી લેશે જો તમે જાણ નહીં કરી હોય કે હું ઇઝરાયલમાં જોબ કરું છું. તો આમ તો આપતી જ નથી અને ડોક્યુમેન્ટ પણ એટલા બધા આપવા પડે છે કે તમે પોસિબલ જ નથી કે આપણે બધું મેનેજ કરી શકીએ, કેમ કે એવો ટાઈમ પણ હોતો નથી. માટે કોઈ પણ કામ કરો છો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી માટે તો પૂછપરછ કર્યા વગર ક્યાંય ના કરતા કોઈ પણ એજન્ટ એમ કે આ ખોટી વાત છે તો આઈ કેન પ્રૂવ ઇટ. કેમ કે હું જે એજન્ટને મળ્યો છું એ મારા ફાઇનાન્શિયલ એડવાઇઝર તો ઠીક, પણ મારા ઘરેલું સંબંધ છે છેલ્લા 40-45 વર્ષથી. મારી ઉંમર 40 વર્ષથી, 40 વર્ષથી એ લોકો મારા ફેમિલીથી અટેચ છે અને હું ઓળખું છું સારી રીતે કે એ માણસ કોણ છે. બાકી એમણે તો કહ્યું હતું કે હું ખોટું બોલીને તો ઉતારી દઈશ અહીંયા, પણ કાલ ઉઠીને કંઈક પ્રોબ્લેમ થશે, હું તો તમારામાં પૈસા કમાવાનો જ છું, કમિશન મને મળવાનું જ છે. પણ હું ના એટલા માટે પાડું છું કે કાલ ઉઠીને કંઈક પ્રોબ્લેમ થાય તો તમને એવું ના લાગવું જોઈએ કે પૈસા કમાવા માટે એમણે મારી સાથે ખોટું કર્યું. બાકી આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કોઈ એજન્ટ ક્યાંય છે, જો કાં તો એમને ખબર નથી, કાં તો પછી એ કમિશન લેવા માટે તમને જણાવતા નથી. એ 100% વાત છે. અને જો કોઈ આવી રીતે આપતા હોય તો ખાલી મને જણાવજો. મેં 1 નહીં, 2 નહીં, 4 થી 5 કંપનીઓમાં પૂછપરછ કરાવડાવી અને 5 જગ્યાએથી ના પાડી દીધી છે કે ઇઝરાયલ કન્ટ્રીમાં અમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી નથી આપતા. બાકી મિત્રો, પ્લીઝ કંઈ પણ કામ કરો છો તો સમજી વિચારીને 10 વાર 10 એજન્ટને પૂછજો, કેમ કે પૈસા ભરીએ છીએ આપણી ફેમિલી માટે, કે આપણને કંઈ પાછળ કંઈક પ્રોબ્લેમ થાય છે અહીંયા અને ક્લેમ કરવાનો સમય આવે છે ત્યારે ફેમિલી વાળાને કશું જ નહીં મળે. એના કરતા તો અત્યારે 10 વાર પૂછજો અને પછી કરજો. ઓકે, ખાસ પૂછવું. થેન્ક યુ વેરી મચ. અને હા, કોઈ એજન્ટને ખોટું ના લગાડતા, કોઈ પણ હોય તો સગા સંબંધી. આ મારો પોતાનો એક્સપિરિયન્સ હતો માટે મેં જણાવ્યું. થેન્ક યુ વેરી મચ.